ભવરોગની ઔષધિ એટલે કે છે ને, રામ નામ કી ઔષધિ ખરે ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં सकल रोग मिट जाए। अंग पीड़ा व्यापे नहीं सकल रोग मिट जाए। कृष्ण नाम की औषधि करे खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं सकल रोग मिट जाए। अंग पीड़ा व्यापे नहीं सकल रोग मिट जाए। આ એ શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવો વ્યાસજીએ વાવ્યું, સુખદેવજીએ પાયું, પરીક્ષિત રાજાએ પીરસ્યું છે. 335 અધ્યાય છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે અને 12 અને 12 સ્કંદ છે. આ એ શ્રીમદ ભાગવત છે જે તમને જીવનમાં જન્મતા શીખવે, જીવતા શીખવે અને મરતા શીખવે. પરીક્ષિત રાજાને જન્મતા શીખવ્યું, માં કુંતાને જીવતા શીખવ્યું અને દાદા ભીષ્મને મરતા શીખ્યું. ભગવદ અનુગ્રહ થયો અને એ શ્રીમદ ભાગવતની કથા છે. એટલું જ નથી, આ એ શ્રીમદ ભાગવત છે જે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કેવલ પોથી નથી, કથી પુસ્તક નથી. 17 પુરાણ છે. જ્યારે વૈષ્ણવો 18મો શ્રીમદ ભાગવત એ કેવલ પુરાણ નથી. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. કે છે ને, ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે. આ મહાપુરાણ છે અને 7 દિવસ સુધી મંગળમય ભગવાનની મૂળ ભાગવતની કથા આપ સુધી શ્રવણ કરવાનો અધિકાર છે. અને 7 દિવસમાં લૌકિક વાતો બહુ ઓછી આવશે. કેવલ જેને મૂળ ભાગવત શ્રવણ કરવું છે એવા અધિકારી જીવો જ ને અધિકાર પ્રાપ્ત થશે. અને પ્રથમ દિવસે શ્રી